અધ્યાય 6 શ્લોક નંબર 37, 38 અને 39. 37, 38, 39. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્લોક નંબર 37, 38 અને 39 3 શ્લોક છે. અર્જુન ઉવાચ અર્જુન ઉવાચ અયતિ શ્રદ્ધયોપેતો અયતિ શ્રદ્ધયોપેતો યોગાત ચલિતમાનસઃ યોગાત ચલિતમાનસઃ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ કાંગતિં કૃષ્ણ ગચ્છતિ કાંગતિં કૃષ્ણ ગચ્છતિ કચ્ચિન્નો ભય વિભ્રષ્ટ કચ્ચિન્નો ભય વિભ્રષ્ટ છિન્નાભ્રમિવ નશ્યતિ છિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથી વિમૂઢો બ્રહ્મણઃ પથી એતન્મે સંશયં કૃષ્ણ એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્ય શેષતઃ છેત્તુમર્હસ્ય શેષતઃ ત્વદન્યઃ સંશયસ્યાસ્ય ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે છેત્તા ન હ્યુપપદ્યતે. અહીંયા આ શ્લોકમાં અર્જુનને સૌ પ્રથમ પ્રશ્ન, એના પછી શંકા અને એના પછી પ્રાર્થના, આ 3 શ્લોકમાં 3 વસ્તુ છે. સૌ પ્રથમ તો જે આખો અધ્યાય છે એ આખો અધ્યાત્મ યોગ ઉપર છે, એટલે તત્વજ્ઞાનની ઊંચી ભૂમિકા ઉપર છે. એટલે અહીંયા સૌથી પહેલાં અર્જુનનો પ્રશ્ન છે, એના પછી શંકા છે અને એના પછી પ્રાર્થના છે. એટલે સૌ પ્રથમ પ્રશ્ન એટલે સૌ પ્રથમ એ વાત ધ્યાનમાં આવી કે આ માનસિક વિકાસ, આત્મિક વિકાસનો આ રસ્તો છે એ સમજાઈ ગયો છે. હવે એ કહે છે કે આ બરાબર છે. હવે એની પરિસ્થિતિ, એની ઉંમર, એની મનસ્થિતિ, આ બધું જોતા ક્યાંક એને અક્ષમતા લાગે છે. એટલે એ પોતાનો પ્રશ્ન જનરલ તરીકે પૂછે છે. સપોઝ આપણે એવું કહીએ કે કોકને આવું થાય તો શું, કોકને આવો પ્રશ્ન હોય શું કરવું, ત્યારે શું કરીએ છીએ? પ્રશ્ન આપણો જ હોય, આપણો કોઈને એવું હોય નહીં, આપણને જ એવું. પણ આપણે શું કરીએ કે કોકના નામે એ પ્રશ્ન પૂછીએ. એટલે કદાચ આપણને ન ગમતો ઉત્તર આવે, કાં તો પછી આપણે અનુસરણ ન કરી શકીએ, તો પણ પહેલાંને એવું ન થાય કે આ તો પ્રશ્ન પૂછી લીધો, મેં બધું કીધું પણ એને અનુસરણ ન કર્યું. એટલે આપણે પહેલાં આપણી જાતને હિડન રાખીએ. સૌ પ્રથમ આપણે છુપાવી દઈએ. આપણે એમ કહીએ કે કોકને આવું થાય તો શું, કોકને આવું થયું હોય તો શું. એટલે 5-7 લોકોને પ્રશ્ન પૂછીએ, પછી કોઈ જવાબ આપે કે આવું થાય તો આવું, પછી આપણને લાગે કે આ ફિટ બેસશે, પછી ધીમે ધીમે આપણે બીજા કોકને સાઈડ ઉપર કરીએ ને એવું કહીએ કે આ મને જ છે, હવે શું. એટલે આ એક જનરલ માનસિકતા છે, સાયકોલોજી છે, કે એ પ્રશ્ન પોતાને હોય પણ એ રજૂ બીજાના નામે કરવાનો, જનરલ કરવાનો. અહીંયા પણ એવું જ છે. અહીંયા અર્જુનનો પ્રશ્ન શું છે
એ કહે છે કે આ બધું યોગ માર્ગ, આ બધું જાણી લીધું, બહુ સારું છે, વિકાસનો આ જ માર્ગ છે, સમજાઈ ગયું. પણ હવે તો એને કીધું કે આ તો કોનું કામ છે? તો કે જે સંયમી હોય ને એવું હોય એ બધા માટે બરાબર છે. પણ માનો કે કોઈ સંયમી નથી અને શ્રદ્ધાયુક્ત છે, એને બધી શ્રદ્ધા છે કે આ બરાબર, પણ પોતે એટલી કક્ષાએ નથી પહોંચ્યો, તો શું? એટલે એને પહેલી વાત કીધી અયતિ. અયતિ એટલે અસંયમી. અસંયમી છે, એ કક્ષાએ નથી, પણ એને જે પણ વાત કરો જેમાં શ્રદ્ધા છે. અયતિ શ્રદ્ધયોપેતો એટલે કે ઉપેત, શ્રદ્ધાથી યુક્ત છે એ, બરાબર છે. યોગાત ચલિત માનસ, એ કોઈક સાધના શરૂ કરે છે, એટલે એ પોતાની જ વાત કરે છે કે હવે હું આ ઉંમરે શરૂ કરું. બધા લોકોનો પ્રશ્ન હોય કે હવે આ ઉંમરે આવું શરૂ કરીએ, અધ્યાત્મ આ ઉંમરે આવું શરૂ કરીએ. એટલે એને કીધું કે એવું શરૂ કરવામાં આવે અને કદાચ જીવન પૂરું થઈ જાય વચ્ચે જ. યોગાત ચલિત માનસ, તો કદાચ એ એટલે કદાચ એનું જીવન પૂરું થઈ જાય તો અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ, ત્યાં સુધી એને સિદ્ધિ ન પ્રાપ્ત થાય તો શું? કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, તો પછી એની શું ગતિ? મતલબ કોઈ ગેરંટી લે, હું ઇન્વેસ્ટ કરું પણ કોઈ ગેરંટી લે કે પછી શું, નેક્સ્ટ શું, તો હું કંઈક ઇન્વેસ્ટ કરું જો મને ગેરંટી મળતી હોય કે આના પછી શું છે. એમના અંધારામાં હું કેમ ઇન્વેસ્ટ કરું? એમના અંધારામાં હું કેમ તીર મારું? મારું બહુ કંઈક આપવું છે, પ્રદાન કરવું છે, પણ કોઈ ગેરંટર હોય, એમાં કોઈ ગેરંટી આપતું હોય કે આનાથી શું. એટલે એનો પ્રશ્ન છે. અહીંયા જે પ્રશ્ન છે એ અંડરલાઈન કરવા જેવો ગતિનો છે. એક કક્ષાએ આવે ત્યારે વ્યક્તિને શેનો પ્રશ્ન થાય? તો કે ગતિનો થાય. ત્યાં સુધી શેનો પ્રશ્ન હોય? તો કે સ્થિતિનો હોય. હંમેશા નાનપણથી વ્યક્તિ જન્મે ત્યારથી લઈ અને શેનો પ્રશ્ન હોય? સ્થિતિનો હોય, કે મારી સારી સ્થિતિ કેમ થાય અને મારી સારી સ્થિતિ કેમ ટકી રહે. એના ઉપર જ આપણું બધું ભણતર, આપણા સંસ્કારો, આપણે બધું જ જો એક ઉપર કોઈ ઉપર ટકેલું હોય તો આ સ્થિતિ ઉપર ટકેલું હોય. કોઈ પણ કંપનીમાં જોડાય, ક્યાંય બીજે જોડાય તો શું પ્રશ્ન હોય? તો કે આ સ્થિતિ કેવી રહેશે, મારી સ્થિતિનું શું? ક્યાંય પણ જોડાય તો સ્થિતિ, એમ ન કે મારી ગતિ કેવી થશે આનાથી. ગતિનો એને પ્રશ્ન જ ન હોય કે ભાઈ અહીંયાથી મને સારી ગતિ તો મળશે આવતા જન્મમાં, એવું કોઈ પૂછે એવું નહીં. મારી સ્થિતિ કેવી રહેશે? હું નોકરીથી રિટાયર્ડ થઈશ પછી મારું શું? પછી મારી સ્થિતિ કેવી રહેશે? સૌથી પ્રથમ જો પ્રશ્ન હોય એ સ્થિતિનો હોય. અને પશુ પક્ષી આ બધાના જ જે પ્રશ્નો છે ને એ સ્થિતિના જ છે. પશુ સવારે ઉઠે છે, પ્રશ્ન શેનો છે? પ્રશ્ન એક જમવાનો, આહારનો જ પ્રશ્ન છે. એક જ આહાર. વરસાદ આવે છે તો પ્રશ્ન શેનો છે? રહેઠાણનો છે પશુને, એટલે આમથી આમ દોડે છે, બખોલ ગારે છે, રહેવાનું. પ્રશ્ન બધા જ પશુ યોનિથી લઈને અત્યાર સુધીના શેના છે? સ્થિતિના છે. સાવ સામાન્ય વ્યક્તિ છે એને પ્રશ્ન શેનો છે? સ્થિતિનો છે. ગમે તેટલો એ કદાચ કરોડો અબજોપતિ થઈ જાય, એને પ્રશ્ન છેલ્લે પોતાની સ્થિતિ પૂરી થાય છે તો બાળકોની, એનું પૂરું થાય છે તો એના બાળકોની, એનું પૂરું થાય છે તો એના બાળકોની, પણ પ્રશ્ન છેલ્લે સ્થિતિનો, ગતિનો નહીં. એનું શું થશે, એની ગતિ કઈ થશે એવું કંઈ નહીં. આવતા 50 લોકોની સ્થિતિ કેવી થશે કે જે એના હાથમાં જ નથી, એને ધારેલું કંઈ થવાનું જ નથી. એ એટલું બધું જગત વિચિત્ર અને પરિવર્તનશીલ છે કે એ જેટલું આંકે છે એના કરતાં 10 ગણું નહીં, 10,000 ગણું રફતારે ફરી જાય છે બધું. પણ એની ચિંતા શું? તો કે સ્થિતિની, ગતિની નહીં. પણ જેવો વ્યક્તિ વિકસિત થાય એવું સ્થિતિ ઉપરથી એની ચિંતા ડાયવર્ટ થાય. શેના ઉપર? ગતિ ઉપર. પછી એને પ્રશ્ન સ્થિતિનો ન હોય. એક અવસ્થા એવી હોય કે પ્રશ્ન સ્થિતિનો હોય, સર્વાઈવ કરવાનો હોય. પણ પછીનો પ્રશ્ન શેનો થાય? તો કે ગતિનો. મારી ગતિ કેવી થશે, મારું આના પછીની લાઈફમાં મારી ગતિ કેવી હશે? એ પ્રશ્ન એટલે વિકસિત જીવનની શરૂઆત. વિકસિત જીવનની શરૂઆત ત્યાં કે જે પ્રશ્ન છે ને એ સ્થિતિના નથી. પ્રશ્ન શેના છે? તો કે ગતિના છે. ગતિ કેવી રીતે થશે, મારી ગતિ સારી કેવી રીતે? અને એ જ વસ્તુ પોતાનું વિચારે છે એ જ વ્યક્તિ બીજાનું વિચારતો હોય છે. પોતાની જ જો સ્થિતિ વિચારે છે, બીજું કંઈ આગળ વિચારી જ નથી શકતો, તો બીજાની એ સ્થિતિ જ વિચારી શકશે.
બીજાની એ ગતિ ક્યારેય નહીં વિચારી શકે. એ વધુમાં વધુ ઉપકાર શેનો કરી શકશે તો કે સ્થિતિનો. એ બીજા વ્યક્તિને શું ભૂખ્યો હશે તો રોટલી આપી શકશે. બીજા વ્યક્તિની સારી ગતિ થાય એવું નહીં વિચારી શકે, કેમ કે એ અવસ્થા તો પોતાની પણ નથી. એ વિચારવાની અવસ્થા તો પોતાની પણ નથી. આપણે બાળકોનું શું વિચારી શકીએ તો કે સ્થિતિ, ગતિનું તો આપણે ન વિચારી શકીએ, કેમ કે એવું આપણે આપણા વિષય ન વિચાર્યું. એટલે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઝ બધી જો એક બાબતે જ વાત કરતી હોય, એનું કારણ એની એ સ્થિતિ જ નથી કે એ કંઈ બીજી વાત કરી શકે, પણ એ કોઈ એક સ્થિતિ વિશે વાત કરે. રોજગારી ક્યાંથી આવે, કેવી રીતે આવે, એ કોઈ ખોટું નહીં, પણ એના વિશે જ વાત કરે, એનાથી આગળ ન વાત કરી શકે. ગીતાકાર સ્થિતિની વાત તો એવું કહે છે કે ગતિની વાત કરે ને એના માટે સ્થિતિ તો સાવ સામાન્ય વાત કહેવાય. તો અહીંયા અર્જુનનો પ્રશ્ન સ્થિતિનો નથી, અહીંયા પ્રશ્ન શેનો છે? ગતિનો છે. એટલે શું કીધું કે અયતિહિ, એટલે કોઈ અસંયમી વ્યક્તિ છે, એટલો યોગી નથી, એટલો સાધક નથી, પણ શ્રદ્ધયોપેતો, શ્રદ્ધાથી યુક્ત છે, એને પૂરેપૂરી શ્રદ્ધા છે. જે પણ વાત કહેવામાં આવે છે એ ઉતારવાનો પ્રામાણિક પ્રયત્ન કરે છે, એટલે એની શ્રદ્ધા પૂરી છે. અને આપણે ત્યાં કહેવાયું કે શ્રદ્ધા પૂરી હોવી જોઈએ. તર્ક અધૂરો ચાલે, કૃતિ કદાચ અધૂરી થાય તો ચાલે, પણ શ્રદ્ધા પૂરી હોવી જોઈએ. એટલે એને કીધું કે શ્રદ્ધયોપેતો. કોઈ એવો વ્યક્તિ છે કે અયતિ છે, એ અવસ્થાએ પહોંચ્યો નથી, પણ પૂરેપૂરી શ્રદ્ધાવાળો છે, શ્રદ્ધયોપેત છે, અને આ માર્ગમાં પૂર્ણ કરી શકતો નથી, ચલિત થાય છે, મતલબ પૂર્ણ કરી શકતો નથી, તો યોગ સિદ્ધિને પ્રાપ્ત થતો નથી. અપ્રાપ્ય યોગ સંસિદ્ધિમ, તો પછી ગતિ એની કઈ થાય? કા ગતિં કૃષ્ણ ગચ્છતિ. એટલે આ પ્રશ્ન શેનો? તો કે ગતિનો. એની ગતિ શું થશે એ પોઈન્ટ છે, એ પ્રાણ પ્રશ્ન છે કે કઈ ગતિ થશે હવે. કેમ કે એને અંદરથી પ્રશ્ન હંમેશા શેનો સતાવે છે? હવે ગતિનો. ત્યાં સુધી શું હતું? અત્યાર સુધીના પ્રશ્નો બધા હતા એ સ્થિતિના હતા. મને રાજ્ય મળે કે નહીં, મને આવું થાય કે નહીં, આનાથી આવું શું થાય. જેવો વ્યક્તિની અવસ્થા હોય ને એવા એના પ્રશ્નો હોય, જેવી અવસ્થા એવા એના પ્રશ્નો. સામાન્ય વ્યક્તિ બિલકુલ મજૂર છે, સામાન્ય, એને પ્રશ્નો વિશે ના હોય, તો કે એને હંમેશા સ્થિતિના પ્રશ્નો હોય. એને કહો કે ગીતા સાંભળો, તો કે ગીતા સમજીને મારા પ્રોબ્લેમ સોલ્વ થશે? તારા પ્રોબ્લેમ ક્યાં સોલ્વ થશે? પણ ક્યાં પ્રોબ્લેમ? તો કે મારા દીકરાને સગાઈ નથી થતી, મારી દુકાન નથી ચાલતી, એવું કંઈક સોલ્યુશન છે. શેના પ્રશ્નો છે? એને સ્થિતિના. એને એવું નથી કે મારી ગતિ કેમ ઉપર જશે, મારો આત્માનો વિકાસ થશે, મારું આવું, કેમ કે એની અવસ્થા જ નથી એવા પ્રશ્નો ઊભા થઈ શકે. એને હંમેશા સ્થિતિ ઉપર જ આખું સર્વાઈવ એ થઈ જ નથી શકતો આ સ્થિતિ ઉપરથી, એટલે આનાથી ઉપર ઉઠતો જ નથી. અને આવું એક મજૂરની વાત છે ને, અબજોપતિને પણ પ્રશ્ન આ જ છે, સ્થિતિનો જ છે. કેમ કે બહાર ધન સંપત્તિ વધતી ગઈ, પણ અંદર જે ખાલીપો છે એનો એ જ રહ્યો છે. એ સબકોન્શિયસ છે. એક વાતમાં જોજો તમે, કરોડો રૂપિયાનું અબજો રૂપિયાનું ટર્નઓવર હોય, એની બી એક ખાલી ખૂણો એવો છે કે નાનપણમાં એ શાકભાજીવાળા સાથે, ઓના સાથે 10-10, 20-20, 25-25 રૂપિયા સાથે ઝઘડતા હશે. એ જ ઝઘડો એનો નોકરો સાથેનો હશે. એ કારણ શું? ક્યાંક તો એ સોદો કરે છે લાખ રૂપિયાનો, અહીંયા 25 રૂપિયા માટે, 20 રૂપિયા માટે ઝઘડે છે. કારણ શું? કારણ એવું કે એ અવસ્થા અત્યારે એને આવી ગઈ. એક અવસ્થા એવી છે કે જેને સબકોન્શિયન્સમાં દ્રઢ સંસ્કાર થઈ ગયા છે નાનપણના, કે એ ઝઘડો એના સબકોન્શિયન્સમાં બેસી ગયો છે. હવે એની સ્થિતિ ગમે તે હશે, હવે એને કામ કરાવશે, એનું સબકોન્શિયસ કામ કરાવશે. એ જ સબકોન્શિયસમાં એને જે ચિંતા હતી ને સ્થિતિની છે, એ અવસ્થાએ પણ એની એ જ રહેશે. જો એ આત્માથી વિકસિત નહીં થાય તો એ વ્યક્તિ સ્થિતિથી વધારે કાંઈ કોઈ જ વસ્તુનો વિચાર નહીં કરી શકે. એ વધુ ને વધુ શું કરી શકશે? સ્થિતિનો. અને સ્થિતિનો જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી વ્યક્તિ કમ્ફર્ટ ઝોન શોધતો રહેશે, અનુકૂળતા શોધતો રહેશે. અનુકૂળતા જેવી ખંડિત થઈ એવું એ કાંઈ જ નહીં કરે, પ્રતિકૂળતાથી ભાગતો રહેશે. અને અધ્યાત્મમાં પેલું કીધું કે કોઈ પણ સારી વસ્તુનો દાવ લગાવ્યા વગર ક્યારે પણ ઉત્તમ વસ્તુ મળતી નથી. તમને કંઈક ઉત્તમ ત્યારે મળે છે જ્યારે તમે કંઈક દાવ લગાવો છો, જ્યારે કંઈક તમે સેક્રિફાઈસ કરી દો છો. ઉત્તમ વસ્તુઓ મળતી નથી અહીંયા, એમને કાંઈ જ નથી. મફતમાં ઘઉં નથી, જોઈ છો ધૂળ છે, ઘઉંને શું થઈ? વાવવા પડે.
એટલે આપણે કમ્ફર્ટ ઝોન છોડવું પડે, ઘર છોડીને ખેતરે જવું પડે, ત્યાં વાવવા પડે, એની માવજત કરવી પડે, પછી ઉગે. હવે કુદરત વરસાદ આપે છે તો સીધો અન્નનો જ વરસાદ આપત, તો ઘઉં જ ઉપરથી જે પાણી પાડે છે એ ઘઉં પાડી શકત. પણ જો ઘઉં પાડત તો વ્યક્તિની પુરુષાર્થની હાનિ થાત, તો વ્યક્તિ પુરુષાર્થી ન રહે. પછી એ પાણી આપી દે છે, પાણી આપી દે છે, હવે એનાથી કરોડ વસ્તુ થઈ શકે પાણીથી. હવે જેવી સૂઝ એવો પાણીનો ઉપયોગ, પાણી આપી દે પણ પાણીનો ઉપયોગ કરોડ રીતે થાય, એ એની સૂઝ ઉપર આધારિત. પણ સામાન્ય વ્યક્તિ સ્થિતિ ઉપરથી ઉપર નથી ઉઠતો. અહીંયા અર્જુન એ સ્થિતિ આવી ગયો કે હવે એને પ્રશ્ન સ્થિતિના નથી. એને ખબર પડી ગઈ કે સ્થિતિ છે એ પ્રારબ્ધાધીન છે, બાહ્ય પરિસ્થિતિને અધીન છે. સ્થિતિ છે એ ટેમ્પરરી છે. સ્થિતિનું બહુ મહત્વ નથી, મહત્વ ગતિનું છે. એટલે એને પ્રશ્ન કર્યો છે કે હું આવું તો કરું, પણ પછી જો પૂરો યોગ ન થાય, આપણે કહીએ ને કે ભાઈ વરસ મારી પાસે નથી, 6 મહિના છે, હું બીએમાં એડમિશન લઉં, બીકોમમાં લઉં, એમએસસી બીએસસીમાં લઉં, પણ પૂરું ન થાય તો શું અડધું એમએસસી મળે? તો કે અડધું ન મળે. કાં તો તમે પૂરું કરો તો ડિગ્રી કોલેજ આપે પૂરી, તમે અડધેથી વયા જાઓ વરસથી, તો એવું ન કહેવાય કે ભાઈ હું FY બીકોમમાં અડધો વરસ હતો તો અડધી ડિગ્રી મને મળી, અડધું બીકોમ કર્યું, કાં તો અડધું 12 કર્યું, 12th પણ હાફ 12th પાસ. એવું થાય તો કે નહીં થાય? તો પૂરું 12th પાસ થાય. એ એન્ટર કરતી વખતે જાણી લ્યો, ફીસ ભરતી વખતે કે પૂરું કરવાના છો તો એન્ટ્રી લો. માર્ચ સુધી તો નહીં જ નીકળી શકાય, બદલાવી નહીં શકાય સ્કૂલ. આટલા બધા નિયમ છે કે ભાઈ સ્કૂલ નહીં બદલે, પછી ટ્રાન્સફર નહીં થાય, લાઈન ટ્રાન્સફર, કોમર્સ લઈ લીધી સાયન્સ નહીં થાય, સાયન્સ લઈ લીધી આર્ટ્સ નહીં થાય, પછી માર્ચ સુધી નહીં નીકળી શકો. પરીક્ષા ફરજિયાત, પરીક્ષા પહેલાં આવું, પરીક્ષા પછી પણ આટલા મહિને રિઝલ્ટ, એ પહેલાં પણ નહીં થાય. આ બધા જ નિયમ. એટલે પહેલાં એન્ટ્રી વખતે વિચાર કરવાનો કે આપણી પાસે વરસ છે તો જ એન્ટ્રી કરો. નહીતર શું થશે તો કે અડધું પોણું વરસ હશે અને પછી તમારે ક્યાંક બહાર વિદેશ જવાનું હશે, શિફ્ટ થવાનું હશે, તો શું થશે તો કે અડધું વરસ ગયું તમારું. ડિસેમ્બર સુધીનું ભણવાનું શું તો કે વયું ગયું, પૂરું થઈ ગયું. કેમ કે માર્ચમાં એક્ઝામ હોય 12thની, ત્યાં સુધી ન પહોંચ્યા તો 6 મહિના ભણ્યા એનું શું કોઈ સર્ટિફિકેટ? તો કે કાંઈ જ સર્ટિફિકેટ નહીં. પાછું શું તો કે 11th પાસ તમે કેવા છો, પાછું 12th શરૂ કરો. 6 મહિના તો કે ગયા, એ પૂરું થઈ ગયું. અર્જુને આ જોયું હતું બધું જ. એટલે પ્રશ્ન એવો થયો બસ આ જેવું વ્યવહારિક લાઈનમાં છે એવું જ અધ્યાત્મમાં છે. પાછું યોગ થાય તો પૂરેપૂરો થાય, ન થાય તો કે ચૂકી ગયા એક વખત ગીતામાં તો પૂરું થઈ ગયું, પછીના બધાય માઇનસ, પછીના જેટલા આવ્યા એટલા વ્યર્થ, કેમ કે પછી સર્ટિફિકેટ ન મળે. એટલે એનો પ્રશ્ન છે તો હું શું કરું, કેમ કે મોટું જોખમ છે. એટલે એમને પ્રશ્ન પૂછ્યો કે અયતિ શ્રદ્ધયોપેતો યોગાત ચલિત માનસ, યોગથી ચલિત માનસ થાય તો અપ્રાપ્ય યોગ સંસિદ્ધિને અપ્રાપ્ત કરી, પ્રાપ્ત ન કરીને ગતિ કઈ પછી કાંગ ગતિ કૃષ્ણ ગચ્છતિ, તો શું થાય? આ પહેલો પ્રશ્ન છે. હવે એ પ્રશ્ન દ્રઢતર રીતે શંકા કરે છે. શું શંકા કરે છે? આ બીજા શ્લોકમાં એ શંકા કરે છે કે હે મહાબાહો કચ્છિત, શું જે બ્રહ્મણ પથી છે, કચ્ચિન નો ભય વિભ્રષ્ટ, ઉભય વિભ્રષ્ટ, બંને બાજુથી ભ્રષ્ટ, બરાબર છે. એવું તો નહીં થાય ને? કેવું નહીં થાય? એ ડર રજૂ કરે છે, શંકા રજૂ કરે છે. કેવું? કે કચ્ચિનનો ઉભય વિભ્રષ્ટ. ઉભય વિભ્રષ્ટ એટલે શું? અહીંથી પણ ભ્રષ્ટ અને અહીંથી પણ ભ્રષ્ટ. એ કહે છે કે અત્યારે આ બધું જ છોડીએ, મહેનત કરીએ, અહીંયાનું કંઈ પ્રાપ્ત ન થાય અને ત્યાં કાંઈ મળે નહીં. એવું તો નથી ને? અહીંયા તો કંઈ પ્રાપ્ત નહીં થાય જે બધા કરે છે, અને ત્યાં પણ કાંઈ મળે નહીં, એટલે શું થાય? ઉભય વિભ્રષ્ટ. એવું વાદળો જેવું નહીં થાય ને, છિન્ન ભ્રમ, એને વાદળો જેવું કહેવાય. કે વાદળ છે એ વરસી ન શકે તો એની કોઈ પાછી અવસ્થિતિ રહે નહીં લાંબો સમય. એ વરસે તો ઓકે, પણ માનો કે વાદળ વરસી પણ ન શક્યા અને એવી સ્થિતિમાં પણ ન રહી શક્યા છાંયડો, તો શું થઈ જાય? વિખાઈ જાય તરત જ. આપણે જોઈએ ને કે વરસાદ આવું થાય પછી ન આવે તો શું થાય? તો કે વિખાઈ જાય, છિન્ન ભ્રમ થઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય. અર્જુન કહે છે કે એવું તો નહીં થાય ને, મારી સ્થિતિ આવતી ન આવે તો ન તો પછી અધ્યાત્મમાં હું રહું અને ન પછી આમાં સ્થિર રહી શકું. શું કામ? તો કે અધ્યાત્મનો એક એવો નિયમ છે, અને હંમેશા એક એવો નિયમ છે, જોજો, વ્યક્તિને બહુ ઊંચી સ્થિતિ મળે ને
પછી એના માટે નીચી સ્થિતિમાં રહેવું કઠિન બને. જે લોકોએ કરોડોનો ધંધો કરીને નુકસાની કરી હોય ને પછી સામાન્ય એવું કંઈક કામ કરવું પડે ને તો એને માટે એ બહુ અઘરું પડે. સામાન્ય કામ એના માટે બહુ અઘરું પડે. કેમ તો કે એ સ્થિતિએ આવીને પછી નીચે આવવું ને એ બહુ કઠિન હોય. આમ લાખોપતિ થવું એ બહુ આનંદની વાત, પણ કરોડોમાંથી લાખોપતિ થવું એ બહુ દુઃખની વાત કહેવાય. કેમ કે પછી એ સેટ ન થઈ શકે. કેમ કે એને જે આખો અહંકાર પોષ્યો હોય, એને પોતાનું એક સ્ટેટસ બનાવ્યું હોય લોકો પ્રત્યે, એટલે એનું ને એનું મન એને ડંખે. એટલે પહેલી વાર તો પ્રસિદ્ધિ, પૈસા એ બધું જ છે એ મળે ત્યારે બહુ સારું, ત્યારે પ્રભાવ પાડવામાં આવે. પણ જ્યારે એ પ્રભાવ જાય, રાજનેતા છે તો મુખ્યમંત્રી થાય ત્યારે બહુ જ સરસ. ત્યારે તો 12 તોરા એના કરકમલોથી ઘણા ઉદ્ઘાટન થવા માંડે, અચાનક પવિત્ર થઈ જાય વ્યક્તિના કરકમલ, અચાનક એની બધી વાહવા થઈ જાય, અચાનક જ એ ફેમસ થઈ જાય, બધું જ થાય અચાનક. કેમ કે પદ આવી ગયું. ત્યારે કાંઈ તકલીફ નથી, ત્યારે તો બધું જ સરસ થાય. પણ જેવું એ પદ જાય એટલે એને એટલી બધી આત્મગ્લાની થાય કે પછી બહાર મોઢું નીકળ. કેમ કે બધા લોકો પૂછે કે હવે તો કે હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી. ભૂતપૂર્વ મુખ્યમંત્રીની કોઈ કિંમત નહીં હવે. કેમ? હવે એનું મન ટેવ પાડતું જાય કે હું નીકળું તો પછી 10-15 બોડીગાર્ડ હોવા જોઈએ, એની પાછળ એક ટોળું હોવું જોઈએ, એની પાસે પેલું. એટલે અહંકારની પુષ્ટિ થતી હોય. હવે એક દિવસ એવું છે, બીજે દિવસે કોઈ જ નથી. ત્યારે જે મનમાં ખાલીપો સર્જાય ને એ બહુ મેન્ટેન કરવો કઠિન હોય. ઉપરની સ્થિતિએ ગયેલો વ્યક્તિ જો નીચે આવે ને એ સ્થિતિ જીરવવી બહુ કઠિન હોય. અધ્યાત્મ વગેરે ક્યારેય જીરવી ન શકે. એટલે અર્જુન અહીંયા એ કહે છે કે એવું તો નહીં થાય ને કે હું ઊંચી સ્થિતિએ જાઉં અધ્યાત્મમાં અને પછી મારે અચાનક નીચે આવવું પડે. ભૌતિકમાં પણ એવું હોય કે તમે ઉપરની સ્થિતિએ જાઓ ને નીચે આવવું પડે તો તકલીફ. અધ્યાત્મમાં પણ એવું હોય કે બહુ ઉપરની સ્થિતિએ ધીમે ધીમે યાત્રા શરૂ થાય પછી તમારે સામાન્ય જીવન જીવવું પડે, સામાન્ય વ્યક્તિઓ સાથે રહેવું પડે. એ તમને બહુ કંટાળાવાળું થઈ જાય. કોઈક એક વ્યક્તિને પાગલખાનામાં રાખી દીધો હોય ને એવું થાય. આપણે એમાંનો આખી બિલ્ડિંગ છે બરાબર, એમાં બધા પાગલો ભરી દઈએ કાલ સવારે અને ફ્લેટ સાવ સસ્તામાં આપી દઈએ. ફ્લેટ અહીંયા તમને આપી દઈએ સસ્તામાં, 10 કરોડનો 2 કરોડનો ફ્લેટ છે પણ 10 લાખમાં માત્ર. પણ શરત એટલી કે ઉપરથી નીચે બધા હશે ગાંડા અને તમારે રહેવાનું. એમાં તમારે પોઝેશન રાખવા માટે 1-2 વર્ષ ત્યાં રહેવાનું. પેલા સસ્તું છે એવું કરીને બધા લઈ લેશે, પણ પછી ખબર પડશે કે આ સસ્તો નહીં, સોદો મોંઘો થયો એમ. કેમ કે પછી તમને એ સ્થિતિમાં રહેવું કઠિન પડે. બધા પાગલની વચ્ચે રહેવું. કેમ કે તમારી માનસિક અવસ્થા એક પ્રકારની છે, એની બહુ નીચાના લેવલની છે. એ ફેક છે, કંઈક ઝઘડશે. હવે એ બંને ઝઘડશે. ઝઘડો તમારી સાથે કાંઈ નહીં થાય, તમે તમારા ફ્લેટમાં છો, પણ એ આજુબાજુનો ઝઘડો તમને પરેશાન કરી દેશે. એ ભલે એ જ બેય ઝઘડશે પણ એની ઇફેક્ટ આપણને પડશે. હવે આ સ્થિતિમાં આસપાસમાં આવા લોકો હશે તો આપણું જીવવું કઠિન પડી જશે. આપણી સ્થિતિ આવી ગયા. સેમ એવી વસ્તુ થશે કે અધ્યાત્મમાં વ્યક્તિ ઉપર ચડશે, પછી એને સાવ સામાન્ય લોકો સાથે રહેવાનો વારો આવશે. તો શું થશે? તો માનસિક રીતે બેલેન્સ નહીં થાય. કેમ કે આની વાત સાવ બચકાની હશે, આની સાવ નાની હશે વાત. આ રમકડે રમતા હશે બધા કે ભાઈ આ મોટર કોની ગઈ, ઓલી કોની ગઈ, બાળક જેવી રીતના રમતું હોય એવી રીતના. આ વ્યક્તિ ઉપર ચડશે તો એના પ્રશ્નો સમજશે આગળના, એને વ્યર્થતા ખબર પડશે એટલે એને કઠિન પડશે. હવે એ જેમ ઉપર ચડશે એમ નીચે આવવું એને કઠિન પડતું જશે. એટલે અર્જુનનો અહીંયા પ્રશ્ન છે કે એ સ્થિતિ એ બરાબર, પણ એમાંથી હું નીચે આવીશ, પાછો આવીશ તો તકલીફ. તો કે તકલીફ આવી સ્થિતિની થશે કે પછી હું એને એ સ્થિતિને કેવી રીતે મેન્ટેન કરીશ, એ પરિસ્થિતિને કેમ મેન્ટેન કરીશ. અને આ વાસ્તવિકતા છે. આ કોઈ પણ વ્યક્તિ જેવો ઉપર ઉઠે એનું પહેલી નિશાની છે વિકાસ થયો છે કે નહીં. આપણે માપવો હોય તો શું કરવાનું? એનું થર્મોમીટર શું? જેમ તાવ આવ્યો હોય તો કેટલો છે એ થર્મોમીટર બતાવે. એમ આપણે વિકસિત થયા કે નહીં એનું શું? ગીતા આપણે વાંચી, જાણી, સમજી, અધ્યાત્મ માર્ગમાં આપણે આગળ વધ્યા, આપણે ધ્યાન સાધના કંઈ ને કંઈ કર્યું. આપણે એના પેરામીટર શું ખબર કેમ પડે? કોઈ સર્ટિફિકેટથી ખબર પડે, કોઈ અધ્યાત્મની સંસ્થા આપણું સન્માન કરી દે એટલે ખબર પડી જાય, 5 લોકો આપણો રેફરન્સ આપી દે એટલે ખબર પડી જાય. ખબર કેમ પડે? તો કે એક રીતે ખબર પડે
એમાં કોઈ બહારનો પરીક્ષક ન થઈ શકે. પરીક્ષક શું થઈ શકે? તો કે જેમ થર્મોમીટર આપણું પરીક્ષક થાય કે એ બતાવે તાવ આટલો, એમ આપણી મનસ્થિતિ આપણી પરીક્ષક છે. જો સામાન્ય વ્યક્તિ સાથે રહી અને આપણને પ્રશ્ન થાય કે આ વ્યક્તિ બહુ નાનો છે, ભલે અબજોપતિ છે, પણ હજી તો એ બહુ નાનો છે વ્યક્તિ, એને કોઈ વિકાસ જ નથી થયો. જો આવો મનમાં પ્રશ્ન વિકાસ નો થાય, એની વાત સાવ આપણને સામાન્ય લાગવા માંડે, પછી એક દિવસે આપણા માટે જે વાત જીવન મરણનો પ્રશ્ન હતી, જે સ્કોર સાંભળ્યા વગર આપણે સૂઈ નહોતા શકતા, જે પિક્ચર જોયા વગર આપણને ચાલતું નહોતું, અને પછી આપણને એ જ વસ્તુ પાગલ પણ લાગવા માંડે. એક સમયે પત્તા આખું જીવન બની ગયું હતું, પણ પછી એવું લાગે કે આ કડવું ઝેર જેવું લાગે પત્તા રમવા, ખેરમ રમવી. આ બધી વસ્તુ આપણને લાગે કે આ વ્યર્થનો બકવાસ આપણે કરીએ છીએ, આ વ્યર્થ બધું કરીએ છીએ. વર્ષો ને વર્ષો આવું કરતા જશું તો અંતે શું? આનાથી કઈ સદગતિ, આનાથી કઈ ફલવત્તા છે આ બધું જોવાથી? એ જ સિરિયલ છે એક વખત આપણને પ્રાણ પ્રશ્ન અને 11મો રસ ઉત્પન્ન કરતી હતી, 7મો રસ આપણને આપતી હતી. જે સિરિયલ જે જલેબી નહોતી આપતી, ગાંઠિયા, આવી કોઈ મીઠાઈ નહોતી આપતી, એવો રસ સિરિયલ આપણામાં ઉત્પન્ન કરતી હતી. હવે એ જ સિરિયલ આપણને કડવી લાગે. જો આવું થાય એક વાતમાં, તો માનવાનું કે આપણો અધ્યાત્મનો વિકાસ હવે થયો છે. જો એવું તમને વાસ્તવમાં અંદરથી કોઈ કહેશે નહીં, અને તમે પણ કોઈને કહેશો નહીં કદાચ, નહીંતર એને એમ થશે આ પ્રદર્શન કરે છે, પણ એવું કોઈને કહેશો નહીં, પણ તમને એવું અંદરથી થાય કે આ જ વસ્તુ હું વર્ષો સુધી આ જ કરતો રહ્યો, આટલી મેચો જોઈ, આટલા પિક્ચરો જોયા, આટલી જગ્યાએ ગયો, આનાથી અંતે ફલવત્તા શું થઈ? આનાથી અંતે મને શું મળી ગયું? આનાથી એવો કેવો ચેન્જ આવી ગયો મારામાં? આટલું મેં વ્યર્થ કર્યું, આનાથી શું થયું પ્રાપ્ત? આનાથી અંતે ફલવત્તા શું? આટલું હું કલાકો આપું, આનાથી મારામાં પરિવર્તન શું આવ્યું, કે કોઈનામાં શું આવ્યું? જો આવો પ્રશ્ન થાય એટલે માનવાનું અધ્યાત્મની પહેલી સીડી આપણે ચડી ગયા. પહેલી સીડી કે જે વસ્તુ વ્યર્થ જ છે એ વ્યર્થ લાગવા માંડે. નહીતર બધી અવસ્થામાં એવું ન હોય કે વ્યર્થ હોય પણ એ વ્યર્થ લાગે નહીં. પછી બીજી સીડી શું ચડે? તો કે સાર્થક હોય એ સાર્થક લાગે. સાર્થક અર્થપૂર્ણ હોય એ જ અર્થપૂર્ણ લાગવા માંડે. આ જ ગંતવ્ય છે, આ જ સત્ય છે, એવું કેવું અલગ અને એવું લાગવું અલગ. ઈચ્છે એવું આપણને લાગવા માંડે એટલે બીજી સીડી આપણે ચડી ગયા. પછી એવું લાગે કે આના માટે કંઈ પણ કરીએ ઓછું છે. એટલે ઋષિમુનિઓ એવું કહેતા હતા કે આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. બુદ્ધિમાન વ્યક્તિ કોને કહેવાય? તો કે ત્યજેત એકમ કુલસ્યાર્થે. કુળ અને એક વ્યક્તિ, આ બેયનો પ્રશ્ન આવે. પરિવાર અને એક વ્યક્તિ, તો કે એક વ્યક્તિને અન્યાય કરવો પડે પણ પૂરા પરિવારને ન્યાય થતો હોય, પૂરા પરિવારને ફાયદો થતો હોય, એક વ્યક્તિને નુકસાન થતું હોય, તો એવું કરવું, પૂરા પરિવારનો ફાયદો વિચારવો. ત્યજેત એકમ કુલસ્યાર્થે ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. કોઈ એક પરિવારને ગામ માટે છોડવું પડે. એક પરિવારને અન્યાય થતો હોય પણ પૂરા ગામને ન્યાય થતો હોય, પૂરા ગામને ફાયદો થતો હોય, અને એક પરિવારને નુકસાન થતું હોય, તો પૂરા ગામનો ફાયદો વિચારવો. ગ્રામસ્યાર્થે કુલમ ત્યજેત. પછી તો કે ગ્રામમ જનપદસ્યાર્થે, પૂરા જિલ્લાનો ફાયદો થતો હોય તો એક ગામને સેક્રિફાઈસ કરવામાં વાંધો નહીં. ગ્રામમ જનપદસ્યાર્થે, જિલ્લા માટે એક ગામ છોડી દેવું. અને આત્માની વાત આવે ત્યાં તો કે આત્માર્થમ પૃથ્વીમ ત્યજેત. આત્માની વાત આવે તો પૂરી પૃથ્વી છોડવાની તૈયારી રાખવાની. આત્માના વિકાસ માટે પૂરી પૃથ્વી દાવ ઉપર લગાવી દેવામાં આવે, પૂરી પૃથ્વીને દાવ ઉપર લગાવવાની હોય તો પણ લગાવી દેવી. આત્માના વિકાસને જ કેન્દ્રમાં રાખવું. આત્માને કોઈના માટે પણ દાવ ઉપર ન લગાવવું. એટલે આપણે ત્યાં એવું કીધું પૈસા કમાવા, પણ શું ધ્યાન રાખવું? તો કે 3 વસ્તુ ધ્યાનમાં રાખવી. તો કે શું? તો કે અકૃત્વા પરસંતાપમ. કોઈને સંતાપ કરીને આવવા વાળું ધન ન હોવું જોઈએ. અકૃત્વા પરસંતાપમ. પરસંતાપ, કોકનો સંતાપ આપણી આજીવિકાનો બેઝ ન હોવો જોઈએ. કોઈને સંતાપ થાય અને મને ધન મળે એવું ન થવું જોઈએ. પછી અગત્વા ખલ મંદિરમ. દુર્જનોની સેવા કરીને ધન ન મળવું જોઈએ. જો કોઈ દુર્જનોની સેવા કરવી પડતી હોય તો એ ઉત્તમ વાત નથી. કવિ નર્મદને જ્યારે નોકરી કરવી પડી અંગ્રેજની, ત્યારે પહેલી વખતે જોઈને એમને કહ્યું
ત્યારે એમને સરસ કવિતા લખી છે ગુજરાતીમાં, ધીકદાસપણું ધીકદાસપણું ધીકદાસપણું, દાસપણું ધીકદાસપણું. પહેલી વાર એમને જ્યારે જોઈનિંગ થયું ત્યારે એને લખ્યું કે ધીકદાસપણું, દાસપણું એને ધિકાર છે, કોઈનું દાસપણું દુર્જનોનું કરવું પડે. ધીકદાસપણું એ અગત્વા ખલ મંદિરમ, ખલ વ્યક્તિની ચાકરી કરવી પડે, એ સૌથી સજ્જનોનું કદાચ ગમે તે કરવું પડે, પણ ખલ વ્યક્તિનું, દુર્જન વ્યક્તિની ચાકરી કરવી પડે એ જીવનનું સૌથી મોટું દુર્ભાગ્ય ગણાય. પછી તો કે અક્લેશયિત્વા ચાત્માનમ, આત્માને ક્લેશ પહોંચાડીને કંઈ પણ કરવું પડે. અક્લેશયિત્વા, ક્લેશ ન પહોંચાડતા યત સ્વલ્પમ, જે પણ થોડું ઘણું આવે એ ખૂબ માનવું. એટલે ત્રીજું જે અંડરલાઈન કરવા જેવું છે એ છે કે અક્લેશયિત્વા ચાત્માનમ, આત્માનો દાવ ક્યાંય પણ ન લાગવો જોઈએ, આત્માના ગુણોનો દાવ પણ ન લાગવો જોઈએ. મારો આત્મા ક્યાંક દાવ ઉપર લાગી જાય અને એનાથી હું કંઈક મેળવી લઉં, એ બહુ સસ્તો સોદો, ખૂબ જ નુકસાનનો સોદો છે. કેમ કે આત્મતત્વ જેવી વસ્તુઓ દાવ ઉપર લાગી જાય અને ભૌતિક વસ્તુઓ કંઈક મળી જાય, એ નુકસાનીનો સોદો છે. કેમ કે આત્માને તો હંમેશા એના એ છે તો બધું જ છે આપણા જીવનમાં. આત્મા નથી એટલે પહેલાના કાળના લોકો એ આત્માનું પ્રશિક્ષણ આપતા હતા, એ વ્યક્તિને સમજાવતા હતા કે કદાચ જીવનમાં એવી સ્થિતિ આવે તો તેજસ્વીતા રાખજે. ગુરુઓ સમજાવતા હતા, આત્મા દાવ ઉપર ન લગાવતો. યમ યમ પશ્યતિ તસ્ય તસ્ય નિકટે મહાબ્રુહિ દીનમ વચઃ, જ્યાં ત્યાં ગરીબાઈનો પ્રચાર ન કરતો, મને આપો મને આપો મને આપો, મને નથી મને નથી, જેની તેની પાસે ક્યારે પણ લાચારી ન કરતો. યમ યમ પશ્યતિ તસ્ય તસ્ય નિકટે મહાબ્રુહિ દીનમ વચઃ, દીનતા જીવનમાં ન લાવતો. ગરીબાઈ ભાગ્યથી આવી શકશે પણ જીવનમાં દીનતા ન આવવી જોઈએ. અડધો જ રોટલો હોય પણ એ ખુમારીથી ખાશે. કેમ? તો કે એનાથી ગૌરવ અણાઈ જશે, નકર ગૌરવ નહીં રહે. એ ગૌરવપૂર્ણતા, તારી અર્થવત્તા જે ગૌરવની છે ને એ નહીં રહે. યાચનાંતંચ ગૌરવમ, આપણે ત્યાં એવું કીધું કે યાચના વ્યક્તિ કરે છે ત્યારે એનું ગૌરવ પૂરું થઈ જાય છે. યાચનાંતંચ ગૌરવમ, જો એને પોતાના માટે યાચના કરી દીધી, માંગી લીધું, ત્યારે શું થઈ ગયું? તો કે ગૌરવ અણાઈ ગયું, ત્યારે એનું પૂરું થયું. એટલે અક્લેશયિત્વા, આત્માના ગુણોને ઘાત કરી આત્માને મારીને કાંઈ નહીં કરવાનું. જ્યાં આત્મા મરી જતો હોય એવી કોઈ પણ કામ નહીં કરે. આત્મા અંદરથી ના પાડે ત્યાં નથી કરવું, નહીં કરવું. કરોડો રૂપિયા મળતા હોય છતાં પણ એ નહીં કરવાનું. મારા આત્મા ના પાડે છે એટલે હું આ ન કરી શકું. એટલે આ એક બહુ મહત્વની વાત છે. અર્જુને અહીંયા પ્રશ્ન એક વર્યો છે. શું કીધું છે? કચ્છિન્ન ઉભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ નશ્યતિ. કચ્છિન્ન ઉભય વિભ્રષ્ટ, ઉભય વિભ્રષ્ટ છિન્ના ભ્રમિવ, વાદળાની જેમ ઉભય ભ્રષ્ટ તો હું નહીં થાવ ને, નહીં તો હું વરસી શકું, નહીં તો હું ટકી શકું ત્યાં. અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણપથી, બ્રહ્મણપથી, બ્રહ્મની યાત્રામાં અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢ, એટલે મૂઢ, સ્મૃતિ વગરનો, દિશા વગરનો તો હું નહીં થઈ જાઉં ને, એ અહીંયા પ્રશ્ન છે. આવું તો નહીં થઈ જાય ને મારું, હું પૂરી પ્રાપ્તિ નહીં કરી શકું યોગની, તો મારી આ સ્થિતિ તો નહીં થાય ને, એ શંકા છે અહીંયા. એ શંકાના હવે પછીના શ્લોકમાં એની પ્રાર્થના કરવામાં આવે છે. શું પ્રાર્થના કરે છે? એ કહે છે કે એતન્મે સંશયમ કૃષ્ણ, આ મારો સંશય છે. એતન્મે સંશયમ કૃષ્ણ છેત્તુમ અર્હસ્ય શેષતઃ. એ છેત્તુ એટલે કે એનું સમાધાન કરવા માટે, સંપૂર્ણ સમાધાન કરવા માટે તમે યોગ્ય છો. તમે યોગ્ય છો એટલું જ નહીં, ત્વદન્ય સંશય સ્યાસ્ય છેત્તા નહીં ઉપપદ્યતે, તમારા સિવાય એનું કોઈ સમાધાન નહીં કરી શકે. શું કામ? એમ કે છે પૂરા મહાભારતમાં કોઈ બીજું નહીં કરી શકે. શું કામ? એને ખબર છે કે કોઈ પણ રસ્તો બતાવે તો પહેલાં તો એ જરૂરી છે કે એ રસ્તે એ ગયેલો હોવો જોઈએ. પરફેક્ટ રસ્તો એ ક્યારે બતાવી શકે? આપણે કોકને પૂછીએ કે ભાઈ ક્યાં આવ્યું પડધરીને, એ જ ગૂગલમાં શોધવા માંડે તો આપણને ખબર પડે કે અચ્છા એ જ નથી ગયું, તો હવે એને ન પૂછાય. પણ એ ગયો હોય તો એને જોવું ન પડે, કહી દે કે અહીંથી આમ જશો, પછી આમ જશો, પછી આમ જશો. કેમ? તો કે ગયેલો છે.
કૃષ્ણ છે એ અર્જુન જ્યાં ઊભો છે એ રસ્તેથી એકવાર નીકળી ચૂક્યા છે. એટલે એ એમ કહે છે કે તમારા સિવાય આ શંકાનું સમાધાન નહીં કરી શકે, કેમ કે આ પરિસ્થિતિમાંથી તમે એકવાર આ જર્ની પાસ કરી દીધી છે. અધ્યાત્મની યાત્રા એવી છે કે એમાંથી જે નીકળીને પાસ થાય છે ને, સામાન્ય વ્યક્તિના પ્રશ્નોમાંથી એ નીકળે છે, એ સહન કરે છે, નીકળે છે. એટલે જેવા અધ્યાત્મના માર્ગમાં સામાન્ય વ્યક્તિના પ્રશ્નો હોય ને એને જાણતો હોય છે. ફેક્ટરીનો માલિક કોઈ જરૂરી નથી મજૂરના પ્રશ્નો જાણતો હોય, કેમ કે એ સીધો માલિક થઈ શકે. માલિક પછી સીધું જ ટ્રાન્સફર થઈ શકે માલિક તરીકે એના દીકરામાં, એના સંબંધીમાં. પણ અધ્યાત્મમાં એવું ન થઈ શકે. અધ્યાત્મમાં પિતા બ્રહ્મવાદી હોય તો દીકરો બ્રહ્મવાદી ન થાય, દીકરાને બ્રહ્મવાદી પરંપરામાં બ્રહ્મવાદી પણ ન મળે. એટલે કોઈ બાપા તત્વજ્ઞાની હોય તો દીકરો ન થાય, તત્વજ્ઞાનની પીઠ વારસામાં ન આવે. એને એ જ મહેનત કરવી પડે કે જે આને પહેલેથી કરેલી હતી. ફેક્ટરીમાં એવું ન હોય, એમાં લાખો મજૂર રહીએ પણ શેઠનો દીકરો તરત શેઠ થાય. એ ટ્રાન્સફરેબલ છે. ભૌતિક સત્તા ટ્રાન્સફરેબલ છે, આત્મિક સત્તા તત્વજ્ઞાન ટ્રાન્સફરેબલ નથી. એ સીધો ન થઈ શકે. એને એ જ જર્નીમાંથી પાસ થવું પડે કે જે જર્નીમાંથી આ પાસ થઈને આવ્યો. એટલે એને તો કમ્પલસરી છે કે એ પહેલેથી જ એને શરૂ કરવું પડે. અને એ શરૂ કરે અને જ્યાં પહોંચે એ એક અવસ્થાએ પહોંચી જાય. એટલે જે સામાન્ય વ્યક્તિના પ્રશ્નો છે એ પ્રશ્નોને જાણતો હોય, કેમ કે એ પ્રશ્નોમાંથી એ એકવાર ગુજરી ગયો હોય. અને આવા જ પ્રશ્નો થયા હોય ક્યારેક એવા જ પ્રશ્નો હોય. ભોગ કે યોગ? ભોગમાં તાત્કાલિક સુખ દેખાય, ભોગમાં સુરક્ષા દેખાય, ભોગમાં સુરક્ષા દેખાય, સુખ દેખાય. અત્યાર સુખ દેખાય, ભવિષ્યની સુરક્ષા દેખાય. યોગમાં તો કે યોગમાં અત્યારે તો ત્યાગ દેખાય, ભવિષ્યની અસુરક્ષા દેખાય. કોઈ પણ વસ્તુ લો અધ્યાત્મની, ક્યાંય પણ ભોગ છે તો અત્યારે વર્તમાનમાં ભોગ છે, ભવિષ્યમાં સુરક્ષા દેખાય. યોગ માર્ગમાં અત્યારે ત્યાગ દેખાય, ભવિષ્યમાં અસુરક્ષા દેખાય. ઓલામાં અનુકૂળતા દેખાય, આનામાં પ્રતિકૂળતા દેખાય. એટલા પ્રશ્નો વારંવાર આપણને આવે. કોઈ પણ જગ્યાએ જઈએ એટલે પ્રશ્ન પહેલા આવવાના, ભોગ કે યોગ? આ માર્ગ કે આ માર્ગ? આ કે આ? જગત કે બ્રહ્મ? જ્ઞાન કે પછી વ્યવહાર? આવા પ્રશ્નો બધાને આવે. હવે આ પ્રશ્નમાં આપણા જેવી મનસ્થિતિ, આપણી જેવી આત્માની કક્ષા, એ પ્રમાણે આપણો નિર્ણય હોય. આ પ્રશ્નો આવતા આપણું ઢાળ કઈ બાજુ ઢળે, આપણો મત ક્યાં પડે? ભોગમાં પડે, યોગમાં પડે, ક્યાં પડે આપણો મત? કોઈ પણ જગ્યાએ પ્રતિકૂળતા આવે તો પ્રતિકૂળતા કેટલી સહન કરી શકીએ આપણે? પ્રલોભન આવે, પ્રલોભનને કેટલું દૂર રાખી શકીએ? પ્રલોભન સામે કેટલું ટકી શકીએ? આ આપણા વિકસિત, આ કેટલો વિકાસ છે ને એની કેટેગરી પછી નક્કી થઈ જાય. એટલે અહીંયા એમ કે છે કે આ સંશય મારો છે, એ તન્મે સંશયમ કૃષ્ણ. આ મારો સંશય છે તો શું કરો? તો કે છેતુમ અર્હ, એટલે તમે એને શંકાને દૂર કરવા સમર્થ છો. અને એટલું જ નહીં તમે સમર્થ છો, બીજું કોઈ ત્વદન્ય સંશયસ્ય અસ્ય, ત્વદન્ય એટલે તમારાથી બીજું કોઈ આ સંશયને દૂર કરવા સમર્થ નથી. કેમ કે હું જ્યારથી આ યાત્રા પાસ કરું છું એમાં મને નથી લાગતું કે બીજું કોઈ ત્યાંથી પાસ થયું હોય, પણ મને એવું લાગે તમે પાસ આમાંથી થયા છો. બીજું કોઈ તો મને નથી ખબર, એટલે કે બીજું કોઈ ઉપપદ્ય તે દેખાતું જ નથી, પણ કૃષ્ણ તમે આમાંથી પાસ થઈ ગયા છો. એટલે અહીંયા સુધીના 3 પ્રશ્નો. પહેલા પ્રશ્નમાં અર્જુને ગતિનો પ્રશ્ન કર્યો, બીજા પ્રશ્નમાં શંકા કરી કે હું ઉભય ભ્રષ્ટ તો નહીં થઈ જાઉં ને, અને ત્રીજામાં પ્રાર્થના કરી કે આ સંશયને નિરાકરણ કરો. અહીંયા આનું પૂરું થાય છે. હવે જવાબ આવતા વખતથી શરૂ થાય છે કે અધ્યાત્મમાં એવું છે કે પૂરો યોગ માર્ગ જેને સિદ્ધ થઈ જાય એ સિદ્ધ થાય, અને ન હોય એને કંઈ મળે જ નહીં. કરેલું બધું ફોગટ જ વયું જાય. જે પણ કર્યું એ ફરી પાછું કરવું પડે. કે પછી એવું છે કે એક જ જન્મારામાં સાધના કરીને જેટલું મેળવાય
જો બધું મળી ગયું તો ઓકે, ન મળ્યું તો ફરી પાછું શરૂ કરવું પડે એવું છે, કે પછી જેટલું મેળવ્યું એનાથી વળી પાછી યાત્રા ત્યારથી જ આગળ શરૂ થાય છે? આવા ઘણા બધા વિકલ્પો છે. આ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે એનો જવાબ આવતા વખતે આપશે. આવતા વખતે એની ચર્ચા છે કે અધ્યાત્મમાં કર્મ વ્યવસ્થા ક્યાંક રોલ ભજવે છે. જે આ વખતે આપણે મેળવ્યું છે, આ વખતે જે આપણો વિકાસ થયો છે, એનું આગળનું સ્ટેપ શું? એ આગળ કન્ટિન્યુઅસ થાય, આગળ આપણે પાછા પડ નીચે આવીએ, પાછા ઉપર જાય એવું થાય, કે વિકસિત જીવનની એક પરંપરા શરૂ રહે? એમાંથી શું થઈ શકે કેવી અવસ્થામાં? એનો જવાબ 40મા શ્લોકથી ભગવાન આપવાની શરૂઆત કરશે. કોઈને પ્રશ્ન હોય તો જી. હા હા, મોક્ષ એટલે શું? મોક્ષ એક અવસ્થાનું નામ છે. ઉપનિષદમાં, વેદમાં, બધી જગ્યાએ મોક્ષ એટલે આત્માની એવી અવસ્થા પોતાની કે જેને કોઈ જ ભોગની જરૂર ન પડે. કેવી રીતે? તો તત્વજ્ઞાનની દ્રષ્ટિથી આત્મા ભોગવવા માટે કંઈક લે છે, બરાબર? આપણા કર્મો છે એને આપણે ભોગવવાના છે સપોઝ. એના માટે આપણે શું લઈએ છીએ? તો કે શરીર લઈએ છીએ, બરાબર? શરીર લઈએ છીએ એટલે શરીરને અધીન થઈએ છીએ. એ લીધું, આપણે પ્રાપ્ત કરી દીધું એટલે એને અધીન થયા, બરાબર? એને ઇન્દ્રિયો આવી. શરીર પાછું એકલું ન આવ્યું ને, એને એ રોગોય ઘણા બધા આવ્યા. એના લીધે આપણે ક્રિપલ્ડ થઈ ગયા, એના લીધે આપણે ઘણી બધી વસ્તુઓ, શરીરને કારણે ઘણી બધી દુર્બળતા આવી ગઈ આપણી, બરાબર? એ ભોગવવા માટે આપણે શરીર લીધું, પણ શરીરની જે મર્યાદાઓ હતી એ શરીરની સાથે આવી. સપોઝ આપણે કોઈક માણસ મહેમાન તરીકે હારે લઈ જાય, હવે એને છીકો આવતી હોય, એ રૂમ આપે આપણને, એને આમ ઓલા ઊંઘવામાં પેલું નસકોરા બોલાવવાની ટેવ હોય, તો આપણે એને લઈ જાય આપણી સાથે, એટલે બધું નડે આપણને. પછી આ બાજુમાં સૂવે એટલે રાત્રે પણ આપણે લઈ જાય, એટલે એવું તો ન કહેવાય કે તમે તમારા રોગ ઘરે મૂકી દો ને અમારી સાથે તમે આવો, એવું તો થાય નહીં. એ આવે તો એના રોગ, એની કુટેવો બધું સાથે લઈને આવે, બરાબર? કોકને બહુ બોલવાની આદત હોય, એવા ક્યાંક સગાન ત્યાં ગયા હોય, તો હંમેશા આપણું તો એ ધ્યાન રાખે ન રાખે, આપણે એનું રાખવું પડે કે ક્યાંય આડાવડું બોલી ન જાય. અમારે પ્રવાસ વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોને લઈ જવા એ પછી નક્કી કરી, પહેલા નક્કી હોય કે કોને ન લઈ જવા, કેમ કે એ કેટલીક વસ્તુઓ ન કહેવાની હોય એવી એ ત્યાં કહી દે, તો એ તકલીફ થાય. એટલે મોક્ષ એટલે શું? તો કે આત્માની એવી અવસ્થા આવે કે એ ભોગવવા માટે કંઈક ને કંઈક જોઈએ, જેટલું એ લે એટલા પ્રમાણમાં એની દુર્બળતા થાય. એવી અવસ્થા આવે કે જેને કોઈ જરૂર જ ન પડે. એવી અવસ્થામાં કર્મ પૂરા થઈ ગયા, કર્મ ભોગ પૂરા થઈ ગયા, એટલે કર્મ ભોગ ભોગવવા માટે જે સાધન હતા, ઇન્દ્રિયો હતી, શરીર હતા, એ લેવાની જરૂર નથી. એટલે શરીર વગરનો આત્માની સ્થિતિ એ ઉત્તમ સ્થિતિ છે. એ સ્થિતિ અતિ ઉત્તમ છે, બરાબર? આપણે સર્વ સક્ષમ ક્યારે? કે આપણે કોઈ ઘોડીની ચાલવા માટે જરૂર ન પડે, બરાબર છે? તો આપણે સ્વસ્થ ક્યારે? કે આપણે માનો કે અહીંયા ખંજોળ ન આવે, બરાબર છે? ખંજોળ આવે તો આપણે આખું ખંજોળવું પડે. જેને ખંજોળ હોય અને નાનપણથી જોઈ તો એને આશ્ચર્ય થાય કે આ લોકોને ખંજોળિયા વગર કેમ ચાલતું હશે? આટલા બધા એમનેમ બેઠા છે તો ખંજોળિયા વગર કેમ ચાલતું હશે? પણ એને નથી ખબર કે ખંજોળવું એ વિકૃતિ છે. ખંજોળ આવે એ શરીરની વિકૃતિ છે, એ પ્રકૃતિ નથી. એવી રીતે શરીર જે છે એ એવી અવસ્થા આવે કે જેમાં શરીર ન હોય, આત્મા જ હોય માત્ર. એ અવસ્થા એટલે મુક્તિ. એ મોક્ષની વ્યાખ્યા છે. પછી મોક્ષની વ્યાખ્યામાં શું થયું કે આખું પતન એ સમજાવવા માટે બધું કહેવામાં આવ્યું કે ભાઈ કોક મરી જાય પછી કે તમે ચારો નાખી દો, અહીંયા આશ્રમમાં કરી દો તો એને મોક્ષ મળી જાય. હવે એ અહીંયા કંઈક કરે અને મોક્ષ ઓલાને મળે એવું તો થાય નહીં, કેમ કે મોક્ષ તો આત્માની અવસ્થા છે. તો મોક્ષ એટલે બહુ ઊંચી અવસ્થા છે કે જેમાં વ્યક્તિની અવસ્થા જ એવી આવે કે જેમાં શરીરની જરૂર જ ન પડે. શરીર વગરની આત્માની સ્થિતિ એક જ જગ્યાએ હોય અને એ એટલે જ મોક્ષ. જી હાજી.
હવે આ તમે જે મોક્ષની વ્યાખ્યા કીધી એમાં તમારે અધ્યાત્મનું પૂર્ણ જ્ઞાન જોઈએ કે પછી ખાલી સારા કર્મો ને એના ઉપર? અધ્યાત્મનું પૂર્ણ જ્ઞાન એટલે એવું કોઈ એનો કોર્સ નથી કે તમે આટલું થાય તો પૂર્ણ થાય. કર્મ અને જ્ઞાન એવું બે સેપરેટ નથી, બરાબર. સપોઝ તમે છો તો કોઈ પણ વ્યક્તિ માનો એમ કે બહુ ભણેલી છે, જ્ઞાની છે, તો એ જ્ઞાની તરીકે વહુ તરીકે ઘરે આવે. હવે એ સાસુને કે હું તો જ્ઞાની છું ને બેસે, સાસુ કે જમવાનો ટાઈમ થઈ ગયો કે હું તો જ્ઞાની છું, કર્મનું કંઈ લેવા દેવા જ નથી કે એટલે રસોઈ બનાવે, તો એનો કોઈ મતલબ નથી. જ્ઞાનીનો મતલબ ક્યારે છે કે જે કર્મમાં છે, બરાબર. એટલે આત્માની એવી સ્થિતિ થાય ને, સાચું જ્ઞાન ઘટિત થાય એટલે જે ક્રિયા શરીર દ્વારા થાય છે ને એ રૂપાંતરિત કર્મમાં થતી જાય, બરાબર. અત્યારે ચાલુ આપણું ફેક્ટરી માટે હોય એ જ રહે, એ ફેક્ટરી માટે જ જાય, એ દુકાન માટે જાય, પણ એનો હેતુ આખો ફરી જાય. પહેલાં જે ફેક્ટરીમાંથી કમાઈને દારૂનો બહાર ફરવા જવાનો વિચાર આવતો હોય કે આટલું ભેગું કરશું પછી અહીંયા વાપરશું, હવે હેતુ શું થઈ જાય તો કે એવું સાત્વિક થઈ જાય. એ એક પ્રવૃત્તિ એ જ રહે, કૃતિ એ જ રહે, હેતુ વૃત્તિ ફરી જાય. કૃતિ એ જ રહે, વૃત્તિ ફરી જાય એની. પછી એ વૃત્તિ માટે એનું ન રહે જવું, એ જવું એનું એ રહે. એ ચેન્જ બીજા બધાને ન દેખાય, બધાને એમ દેખાય કે એ ચેન્જ છે ને એને એમ થાય કે તો એનો જ છે, પણ એ આખી વૃત્તિ એની ફરી ગઈ હોય. પછી એવો એનો વિચાર ના આવે કે ભાઈ આનાથી હું વિદેશ ફરીશ, આનાથી હું ભોગ ભોગવીશ, આનાથી આવો થઈશ. ઇદમ અદ્યમયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્ય મનોરથમ. ગીતામાં કીધું ને કે ભાઈ આ અત્યારે મળ્યું, હવે આ હું પ્રાપ્ત કરી લઈશ, હવે આ પ્રાપ્ત કરી લઈશ, હવે આ પદે વયો જઈશ, હવે આ કરીશ, એવું ન હોય. એટલે સૌથી પ્રથમ તો એવું થાય કે જેવી અંતરની સ્થિતિ બદલે, તમારી હરેક ક્રિયા છે ને એ કર્મ થવા માંડે. પછી હંમેશા શું થાય કે ઉત્તમ ધ્યેય માટેની જ કૃતિ થાય, પ્રવૃત્તિ થાય. પછી એને એનું સર્કલ માત્ર ને માત્ર એક વ્યક્તિગત મેચ્યોરિટી પરતું ન રહીએ, પારિવારિક મેચ્યોરિટી પ્રત્યે ન રહીએ, એક સમષ્ટિગત મેચ્યોરિટી આવે. એટલે એ એવું કરે કે આખી સમષ્ટિને એનાથી શું લાભ થાય. મારી કોઈ પણ કૃતિથી માત્ર એક વ્યક્તિને નહીં પણ સમષ્ટિના દરજ્જે કયો લાભ થાય, બરાબર. હવે આવું ક્યારે થાય તો કે ધીમે ધીમે વ્યક્તિ સમજતો જાય એટલે એનામાં ચેન્જીસ આવતો જાય. અને એ કેવી રીતે આવે તો કે કુદરતી રીતે આવે. કુદરતી રીતે જેમ જેમ જ્ઞાન થતું જાય એમ એમ તમારી ક્રિયાઓ છે ને એ કર્મમાં બદલતી જાય. ક્રિયાઓ કર્મમાં બદલતી જાય એટલે જે ઉત્કૃષ્ટ કર્મો થતા જાય, એ ઉત્કૃષ્ટ કર્મો થતા જાય તો એ આપોઆપ જ તમને સત્કર્મનું ફળ આવતું જાય. ત્યાં સુધી માત્ર શું રહીએ? ક્રિયા રહે. કેમ કે બહાર આપણે કરતા નથી. કર્મો કે ક્રિયા એ બંનેમાં બહાર કાંઈ જ ફરક નથી. એમાં ક્યાં ફરક પડી જાય છે? અંદર. વેદાંતમાં બહુ સરસ કીધું છે એના માટે. એમ કીધું છે યાનૈવ આલિંગિતા કન્યા તેનૈવ આલિંગિતા સુતા. એક જ વ્યક્તિ આલિંગન કરે છે તો એ જેવું આલિંગન બેનને કરે છે એવું જ એ પત્નીને કરે છે. બેયમાં ફરક છે, બેયમાં બહુ ફરક છે, બરાબર. બહાર કયો ફરક છે? ફોટોઝ લે તો એમાં ફરક જ ખબર જ નહીં પડે કે આ કોનું આલિંગન. અંદર ફરક પડશે તો કે હા. યનૈવ આલિંગિતા કન્યા તેનૈવ આલિંગિતા સુતા. આ બેયમાં ફરક પડશે, બેયના આલિંગનમાં ફરક પડશે. એવી જ રીતે એ અંદરનો જે ચેન્જ આવ્યો, એ ફરક આવ્યો, એવું હરેક કૃતિમાં થશે, બરાબર. ભિખારીને તમે આપશો, એક જગ્યાએ આપશો તો ફરક, અધ્યાત્મ અંદર આવશે ને આપશો એ ફરક, બધામાં એવું થશે. એટલે આ એક પ્રોસેસ છે કે જેને આપણે શરૂ કરવાની છે કે આપણી હરેક ક્રિયા એક કર્મમાં રૂપાંતરિત થાય, બરાબર. એટલે એ જો રૂપાંતરિત થતી જશે એટલે જ્ઞાન વધતું જશે આપણું. અને કર્મ એટલે કોઈ જ્ઞાન એક તો એવી વસ્તુ છે કે તમે બહારથી લો, બહારથી લો, બહારથી લો, બહારથી લો. એ ક્યાં સુધી તો કે અંદર એવી જગ્યાએ ટચ કરવાનું છે. એ જ્ઞાન મેળવતા 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 પછી એક અવસ્થા એવી આવશે કે અંદરથી આવતું જશે. ત્યાં સુધી એને બહારથી લેવાનું છે, બહારથી લેવાનું છે, ત્યાં સુધી એ ટેવ પડે છે આપણને. એ ટેવ પડતા પડતા એક સમય એવો આવશે કે અંદરથી આવવાનું શરૂ થશે. એ વાસ્તવમાં જ્ઞાન અને કર્મ એ બે જોશે. એ મોક્ષ માટે એ બે પાંખો છે. યોગા વશિષ્ઠમાં પણ એવું કીધું છે કે એમાં શું છે તો કે બે
ઉભાભ્યામ અપી પક્ષાભ્યામ યથાખે પક્ષીણામ ગતિ. બે પાંખો વડે જેવી રીતે આકાશમાં પક્ષીની ગતિ થાય છે એવી જ રીતે તથૈવ જ્ઞાન કર્મભ્યામ પ્રાપ્યતે શાશ્વતી ગતિ. એવી જ રીતે જ્ઞાન અને કર્મથી જ ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્યતે શાશ્વતી ગતિ. ઉત્તમ ગતિ પ્રાપ્ત શેનાથી કરી શકાય? તો કે પેલું તો જ્ઞાન. એટલે હંમેશા બધાનો સારાંશ હોય, ઉપનિષદ, ગીતા, વેદ બધાનો એક જ જગ્યાએ આવીને અટકશે. એ કહે છે કે પહેલાં કાંઈ જ ન કરો, પહેલાં જ્ઞાન. બરાબર, પહેલાં કોણ હું એ સમજી લો, મારી સ્થિતિ શું. ઉપકાર એટલે આપણે ત્યાં ઉપકારની કિંમત જ નથી. એમ કીધું છે કે અજ્ઞાનીએ કરેલો ઉપકાર છે ને સમાજને બહુ મોંઘો ને ભારે પડે છે. અજ્ઞાની વ્યક્તિ ઉપકાર ન કરે એ જ સારું, પણ જ્ઞાનીએ કરેલો ઉપકાર છે ને એ જગતના તમામ પ્રશ્નોનું સમાધાન કરે છે. કેમ કે જ્ઞાની એ સમર્થ છે ઉપકાર કરવા માટે. એટલે જ્ઞાની છે એને જ ઉપકાર કરવા માટે એકચ્યુઅલ યોગ્ય ગણ્યો છે. એને અજ્ઞાની છે ત્યાં સુધી તો એ પોતાનું જ હિત નથી વિચારી શકતો, તો બીજાનું ક્યાંથી વિચારી શકવાનું? પોતાનું જ જેને લોંગ ટર્મ ખબર નથી ત્યાં એ બીજાનું ક્યાંથી વિચારી શકવાનું? બરાબર, એટલે આ એક આંતરિક સ્થિતિ છે. જી, સમય થયો છે. બીજા પ્રશ્નો આપણે આવતા વખતે લઈશું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો